હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જઈ સિગેલ માતાના મંદિરે, એટલે આજે જ બીજ છે. પણ મને કહેવાય જશે નવો બ્લોગ ચાલુ કર્યો ને તૈયાર થઈ ગયા હતા ફ્રીથી પાછા પલળી ગયા હતા ને વરસાદમાં. એટલે તો હવે જઈ સિગેલ માતાના મંદિરે લાપસી જુવારવા અને અગરબત્તીને દીવા લઈ લીધા છે. તો હાલો તમને વાઈફના દર્શન કરાવું ને માતાજીના દર્શન છે તેથી કરાવીશ, કેમ કે ત્યાં હાલ ફોન નથી એટલે અંદર બ્લોગ નથી બનાવવા દેતા. તો બહારથી તમને દર્શન કરાવી દઈશ. તો હાલો, અમે તો જાઓ ને આ બીજા ગેટેથી આવ્યા પાછી દાદાના મંદિર આગળ દેરાણી જેઠાણી બે. ચાલો દર્શન કરી લે. તો જો મંદિરે આવી ગયા છે, તમે દર્શન કરી લ્યો હવે આમને. અને અમે અંદર જુવારી આવી. જો અમારા આખા ગામની બાઈઓ આવે, બધા જુવારવા જાય. જેઠાણી બાઈ બેસી ગયા. જો તમને એમને દર્શન કરાવો, અંદર તો કઈ દર્શન નથી કરવાના. અને અહીંયા જો માતાજીનું મોટું જબરું ત્રિશુલ છે. અને હમણાં રથ તમને દેખાડું. રથ સાર્યો જોર્યો એમાં સિંહ છે ને. તો રથ મોટો જબરો હતો. આપણે ઓલામાં જો બેનપણીઓ બેસી ગયા છે. શું કરે લે. તો આ જો બેનપણીઓ આ બધા છે અમારા મુક્તા બેન મોટા. એટલે વિહામો ખાવા બે ગયા. હાલો હવે આપણે નીચે વૈયા જાય. તો જો બધા દર્શન કરે છે ભાવિ ભક્તો. તમે દર્શન કરી લ્યો અહીંથી. મંદિર આવે એટલે દર્શનમાં બધું આવી ગયું. જો અહીંયા આખા નાળિયેરનો ધૂપ થાય છે, કેમ કે આખું શ્રીફળ વધેરવાનું. હાલો પુતળા દાદાના દર્શન કરી ભાઈ. હાલો હવે પુતળા દાદાના દર્શન કરી લઈએ. પુતળા દાદાનું મંદિર ને કાનકડિયા નોકરા જશે તમને દેખાડી હમણાં. દેવડી કરી છે માતાજીનું મંદિર હોય ને દેવડી કરે જ બધા. પેલો માં આ બીજો આ ત્રીજો હજી નીચે હે. તો હાલો તમને દર્શન કરાવું. અહીંયા છે કયા ભગવાનની મૂર્તિ છે કોમેન્ટ કરીને કહેજો. જે મને તો નથી ખબર. ભલું કરે ભગવાન. જો આ બાજુ બે સાઈડ છે. કેવા સરસ મંદિર નાના નાના છે. તો હાલો અંદર દર્શન કરી. હું તો બેન જાળવીને આવજો. તો અહીંયા તો જો અંધારું છે. અહીં કાનકડિયા છે પણ અત્યારે કંઈ દેખાતા નથી. તો જો આમાં એસર કોતરેલી મૂર્તિ છે. અંદર મંદિર છે ને આ પુતળા દાદાએ બનાવેલી ગાય છે. જો બે સાઈડ છે. આ પિલ્લોર છે પહેલાંના જેવો છે પુતળા દાદા. તો અહીંયા કાનકડિયા છે પણ અત્યારે દેખાતા નથી. હમણાં લાઇટ કરીને બતાવું તમને. તો અહીંયા જો હવે એમાં પાણી પીરું. હજી હેઠું પડતા ને હેઠું ન જવાય. અહીં નીચે જોઈ છે માં એ બધા શ્રીફળ ને કંકુ ને પૈસા બધું મૂકે. દીવો થઈશ માતાજીનો. અને તો અહીંયા એક ભગવાનની મૂર્તિ છે. ક્યાં ભગવાન હોય ભૂતા હોય એવું છે. તો જરીક કોમેન્ટ કરીને કહેજો છે કેવું છે. કાચલા કોણ મૂકવા ગયું છે જો કઈ રીતે જવું. તો કોઈકને મૂક્યા આવીશે. જે ગેલ માતા પુતળા દાદા પેલું કરજો. કાચ બહુ મોટો ઝઘડો છે ને તરે જો ઝાખો ઝાખો દેખાય છે. આ વખતે કાનકડિયા નથી. કાનકડિયા તો ઉપર રહેશે. તો જો આ બાઈક છે. અને તમને અહીંથી બહારનો રસ્તો બતાવું. અહીંથી આ બહાર છે પગથિયા. તો જો આ બહારથી ને આવી દેખાય છે, અંદરથી ને એવી દેખાય છે. તમને કહી તો દીધું. હાલ ભાઈ હાલ. થઈ ગયો જુવાર બધાયનો છે. તો આ જો અમારે રમેશભાઈનો છોકરો છે ને અહીંયા જો પુતળા દાદાની પૂજા કરે છે. માતાજીની માંડવી અને ત્રિશુલ રાખ્યું છે. અને આ છે કોઈ માનતા કરી હોય ને તો
સાકર છે, પેંડા છે, જોખવાનું હોય, બાળક હોય, માણસ હોય, બાઈ હોય તો આ છે એ માનતા કરી હોય અહીં જોખવાનું. લે આ બેનપણીઓ આમાં બેઠી જો જાળીમાં, એ કે તમને લઈ જાય. આ જાળીમાં કેવા આવો તો જો બધા વિહામાં ખાવા બેસે જાય કે પ્રસાદી જુવારવા આવ્યા હોય ને એટલે અહીંયા નાળિયેરને એવું ધૂપ કરે છે. તો આપણે ઓલી બાજુ જઈને વાસંગી દાદાને એના દર્શન કરી. તો હાલો, તો અહીંયા જો હનુમાન દાદાનું મંદિર છે, તો હનુમાન દાદાને મણીંદો કરે. આ બધા જો જોવા આવે છે. આ રથ હતો, સવારે રથયાત્રા નીકળીને તો આપણે તો હતા નહીં. તો રથમાં જો સિંહ બેહેરો છે આ વખતે તો સારું બધું છે, પણ આપણે તો હતા નહીં. ભલું કરે ગેલમાતા. તો આ જો ગેલમાતાનો ફોટો રાખ્યો છે અને આ રથયાત્રા આમાં નીકળી છે. તો અહીંયા છે ગાયોના ગોવાળિયા. તો આ છે વાસંગી દાદાનું મંદિર. તો અહીંયા જો અમારે દેર વાસંગી દાદાની જ પૂજા કરે છે, અમારે ભાણો ને બે. તો વાસંગી દાદાના દર્શન કરી લ્યો. જય વાસંગી દાદા. હા પણ હું ક્યાં અંદર જાઉં છું? અમારો દેર તો જો અહીંયા તો કામ કરે. લે સંપર્ક કાઢને આ સારું દેર શિખામણ દેશ અહીં રહેશે ને, ભક્તિ કરે ને એટલે ખબર હોય. તો એ જો આમાં ધૂપ કરી દેશે બધાને. તો આ તલવટ ખવાય તો લઈ જાય. તમે ખાવ છો?